અવિભાજ્ય અવયવકરણ પદ્ધતિથી 6 અને 20નો ગુસા અને લસા શોધો. આમાં આપણે શું કરીશું? પહેલાં કે 6નો અવિભાજ્ય અવયવ શું થાય તો જોઈ લેવાનું અહીં આગળ. તો 6 તો 2 તાલી 6 અને 3 એકુ 3, તો આપણને 2 અને 3 મળે. તે જ રીતે 20નો અવિભાજ્ય અવયવ શું થાય? તો 20નો અવિભાજ્ય અવયવની રીતે શોધી કાઢો. તો 2 દાન 20, 2 5 10 અને 5 એકુ 5. તો શું આવ્યું? 2 2 અને 5 આ રીતે આવ્યું. હવે મને ગુસા શોધવો છે. તો ગુસાનો મિનિંગ શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે મારે સરખા પદો કયા છે? બંનેમાં આવતા હોવા જોઈએ. 6 એક તો 2 અને 20 2. તો 6ની અંદર 2 આવે છે અને 20ની અંદર પણ 2 આવે છે. તો મારો સામાન્ય અવયવ શું થયો? 2 થયો. તે જ રીતે લસા. તો લસામાં એટલે શું કહે? લઘુત્તમ સામાન્ય અવયવ. તો લસામાં મારે શું થયું? 2 તો મારા ગુરુત્તમ સામાન્ય અવયવ 2 તો મારા આવશે જ, કેમ કે બંનેમાં મારા શું છે? 2 સરખા છે. પણ એની સિવાયના પદ મારા આવશે. તો કયા છે? એક તો 2 આવશે, બીજા પછી 3 અને 5. તો આનો ગુણાકાર કરીશું આપણે. તો 2 2 4, 4 તાલી 12 અને 12 5 60. એટલે આપણો જવાબ આવશે 60. એટલે લસા આપણો 60 થયો અને ગુસા આપણો 2 થયો. ઉદાહરણ 3. 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. આ પ્રશ્ન વેરી મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. પરીક્ષામાં મનગમતો પ્રશ્ન છે. આ પરીક્ષાલક્ષી પૂછી શકે તેવો પ્રશ્ન છે. હવે આપણે 96ના અવિભાજ્ય અવયવ પાડીશું. 2 4 8 અને 2 8 16. તો 2 2 4 અને 2 8 2 4 8. 2 એકુ 2 અને 2 2 4, 2 6 12, 2 તાલી 6, 3 એકુ 3. તે રીતે 404ના અવયવ પાડીશું. તો 4 એકુ 2 2 4, 2 2 4 0, 2 એકુ 2 0, 2 એકુ 2. તો હવે 101ના અવિભાજ્ય અવયવ નહીં પડે, એટલે 101 એકુ 101. તો એમાં 96ના અવયવ શું મળ્યા? 96ના મારા અવયવ શું મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા મારા 3 મળ્યા. તે જ રીતે મને 404ના અવયવ શું મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 101. તો મારો ગુસા શોધવું હોય તો શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. તો 2 અને 2, 2 અને 2, કેમ કે અહીંયા 2 વાર કેવા છે? સરખા છે. 2 2 4. એટલે મારો ગુસા શું મળશે? 4 મળશે. હવે અહીં ગુસા પરથી આપણે શું શોધવાનું છે? લસા શોધવાનું છે. તો આની એક ફોર્મ્યુલા છે. શું છે? ગુસા ગુણ્યા લસા બરાબર A ગુણ્યા B. હવે A અને B શું છે? એ તમારો 96 છે અને B શું છે? 404 છે. તો ગુસા આપણને મળી ગયો. કેટલો મળી ગયો? 4. લસા આપણને શોધવાનો છે. એ આપણી પાસે કેટલા છે? 96 છે. B કેટલા છે? 404 છે. મારે જોડે લસા જોડે 4 શામાં છે? ગુણાકારમાં છે. તો ભાગાકારમાં જશે. તો લસા બરાબર 96 ગુણ્યા 404 તો ભાગ્યા 4. હવે 4નો આપણે ભાગાકાર કરીશું 404 જોડે તો 101 આવશે. તો 96 ગુણ્યા 101 કરીશું તો આપણો આન્સર અંતે આવશે 96. એટલે લસા આપણને શું મળ્યો? 96. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો પહેલી સંખ્યા લઈએ આપણે 140. તો 140ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો 140 હવે પાછળ 0 છે એટલે હંમેશા 2થી ચાલુ થશે. એટલે 2 7 14, 0 એસિટીસ. ફરી 0 છે તો 2થી થશે. 2 તાલી
6 1 વધ્યો એટલે 2 5 10. હવે 5 છે તો 5થી થશે 5 7 35, 7 1 7. એટલે અહીંયા આગળ આપણે 140ના અવયવ મળ્યા 2 × 2 × 5 × 7. તે જ રીતે હવે મને 156ના અવિભાજ્ય અવયવ કરવા છે. તો 156 તો સેમ પાછળ 6 છે એટલે 2થી ભાગ ચલાવવા પડશે. 2 7 14, 1 વધ્યો 2 8 16, 8 છે બેકી સંખ્યા એટલે 2થી થશે. 2 તાલી 6, 1 વધ્યો 2 9 18. હવે 9 છે એટલે 3થી ભાગ ચાલશે. 3 1 3, 3 તાલી 9. હવે 13ના ભાગ નહીં ચાલે. 13 1 13. એટલે આગળ 156ના અવયવ શું મળ્યા? 2 × 2 × 3 × 13. એટલે આપણે આ રીતે લખાય 2નો વર્ગ 3 × 13. એ જ રીતે અહીં આગળ 140ને પણ 2નો વર્ગ ગુણ્યા 5 × 7. હવે એ જ રીતે આપણે આગળ જોઈએ. આગળ આપણે 38 25ના અવિભાજ્ય અવયવ પાડ્યા. તો 38 25ના અવિભાજ્ય અવયવ પાછળ 5 છે એટલે આપણે 3થી એકી સંખ્યા છે એટલે એકી સંખ્યાથી લેવા પડશે. તો 3 1 3, 3 2 6, 2 વધ્યા 2ને બાજુમાં એટલે 22, એટલે 3 7 21, 1 વધ્યો એટલે 15, 3 5 15 થઈ ગયું. ફરી એકવાર પાછા 5 છે તો 3થી ભાગ ચાલશે. 3 4 12, 3 2 6, 1 વધ્યો 3 5 15. હવે અહીંયા આગળ 42 અને 5 છે એટલે 3થી નહીં ચાલે એટલે આપણે 5 વડે ભાગ ચલાવવા પડશે. તો ડાયરેક્ટ 5 8 40, 2 વધ્યા પાછું 25. પછી પાછા 5 છે એટલે 5 1 5, 3 વધ્યા એટલે 35, 5 7 35. શું આવ્યા? 17. 17 1 17. ત્યાં આગળ 38 25ના અવિભાજ્ય પડ્યા 3 × 3 × 5 × 5 × 17. એટલે 3નો વર્ગ 5નો વર્ગ અને 17. હવે એ જ રીતે 5005. તો 5005ના અવયવ પાડીએ. 5005 પાછળ 5 છે એટલે આપણે કેટલા વડે? 5 વડે ચાલુ કરવું પડશે. તો 5 1 5, 2 0 5 1 5. હવે 1 છે એટલે 3 વડે, તો 3 વડે તો થાય નહીં. પછી 7 વડે લેવા પડશે નજીકની સંખ્યા. તો 7 1 7, 1 વધ્યો બરાબર. 7 1 7, 3 વધ્યા ને એટલે 30 થયા. તો 7 ચોક 28, 2 વધ્યા એટલે 21 થયા. 7 તાલી 21. હવે કેટલા વડે ભાગ ચલાવવા પડશે? 11. તો 11 1 11. તો 14માંથી 11 જાય તો 3 વધ્યા, 3 બાજુમાં એટલે 33, 11 તારીખ 33 અને 13 1 13. તો અહીંયા ગાડી 5005ના અવયવ પડ્યા 5 × 7 × 11 × 13. નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. પહેલાં આપણને 12 15 અને 21ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 12ના અવિભાજ્ય અવયવ 2 6 12, 42 6, 3 1 3. એ જ રીતે 15ના 3 5 15, 5 1 5. સેમ 21ના 3 7 21, 7 1 7. તો અહીંયા આગળ 12ના અવયવ શું આવ્યા? 2 × 2 × 3. 15ના અવયવ શું આવ્યા? 3 × 5 અને 21ના અવયવ 3 × 7.
તો ગુસા શું થયો? એ 3 3 સરખા આવવું જોઈએ. તો 3 સરખા આવે છે એટલે ગુસા થયો. લસા કોને કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવ. એટલે અમારે અહીં આગળ લસા સરખો થવો જોઈએ, સરખો ના થવો જોઈએ. 3 3 આવે છે, 3 તો અમારે લખી જ દેવાના. એની સિવાયના પદો 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 7. તો 2 2 4, 4 5 20, 20 40 60 અને 60 ગુણ્યા 7 એટલે 6 7 42, 420 જવાબ આવે. એટલે મારો ગુસા કેટલો થયો? 3 અને લસા 420. એ જ રીતે 17 23 અને 29. તો 17ના અવયવ શું પડે? તો 17 × 17. એ જ રીતે 23ના અવયવ શું પડશે? 23 × 23. 29ના અવયવ શું પડશે? 29 × 29. તો અહીંયા ગાય મારો ગુસા કેટલો આવશે? 1 મળશે. તો લસા મારો શું આવશે? 17 ગુણ્યા 23 ગુણ્યા 29 અને આ 1. આ બધાનો ગુણાકાર તમારે જાતે કરવાનો એટલે આપણે જવાબ મળી જશે લસા. એ જ રીતે 8 9 અને 25. તો 8ના લસા પાડીએ, અવિભાજ્ય અવયવ કરીએ. તો 2 4 8, 2 2 4, 2 × 2. તે જ રીતે 9ના તો 3 તાલી 9, 3 × 3 અને 25ના 5 5 25, 5 × 5. તો અહીંયા 8ના અવિભાજ્ય અવયવ શું આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તે જ રીતે 9ના શું આવ્યા અવિભાજ્ય? 3 ગુણ્યા 3 અને 25ના 5 ગુણ્યા 5. તો ગુસા શું આવશે મારો? હવે આમાં એક વસ્તુ જુઓ કે આમાં સરખા એક પણ પદ નથી એટલે અમારો ગુસા 1 થશે. તો લસા મારો શું થાય? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે 2 2 4, 4 2 8 ગુણ્યા 3 તાલી 9, 5 5 25. એટલે આ બધી સંખ્યાનો ગુણાકાર કરવાનો. 9 8 72, 72 ગુણ્યા 25 કરશો એટલે આપણો જવાબ આવશે. આ જાતે કરવાનો. જો ગુસા 306 657 બરાબર 9 હોય, 9 આપેલ હોય તો લસા 306 અને 657 શોધો. હવે અહીંયા શું કરીશું આપણે કે મને ગુસા આપી દીધો છે તો ગુસા પરથી લસા શોધવાનું છે. તો અહીંયા આપણી પાસે સિમ્પલ ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે? કે A ગુણ્યા B એટલે ગુસા ગુણ્યા લસા બરાબર A ગુણ્યા B. એટલે A આપણી પાસે 306 છે અને B આપણી પાસે 657 છે. તો ગુસા આપણને આપી દીધો છે 9. તો મારે લસા શોધવાનો. એ મારી પાસે કેટલા છે? 306. બી કેટલા છે? 657. એટલે મારી પાસે 9 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. તો લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. તો 9 34 વડે ગુણાકાર થશે બરાબર. 9 તાળી 27, 27 3 વધશે 9 ચોક 36 થશે. એટલે લસા બરાબર 34 ગુણ્યા 657 કરીશું અને આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે? લસા મળી જશે.